વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસ્ય રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમે મુદા ધર્મનંદનમહં વિચિંતયે ત્વં સુકાંતભૃતમ કાંતમ ત્વં કાંતમ સર્વદોગતમ ત્વં ગતે દ્વેગદેવત્વમ ત્વં વંદે ભક્તિકાસુતમ. સર્વ અવતારી સર્વ કારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ આપણા આ દિવ્ય સભાની અંદર બિરાજમાન ભગવાન શ્રી હરિના દિવ્ય સાનિધ્યમાં સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે મારા સંતો પાર્ષદો, શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, સર્વ ધર્મ પ્રેમી સજ્જનો, સર્વ મોક્ષ ભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ભગવાન શ્રી હરિની પૂર્ણ કૃપાથી આજે પુનઃ એક વખત વિદેશની ધરતી ઉપર આપણને આ સત્સંગનો દિવ્ય લાભ મળ્યો છે. એ આપણા જીવનના કોઈ પૂર્વના સત્કર્મ પુણ્યકર્મ હશે, એના પરિણામ સ્વરૂપે આપણને આવો યોગ પ્રાપ્ત થયો છે. આપણા શાસ્ત્રોમાં ભગવાનની ભક્તિ, ભગવાનની ઉપાસના અને ધર્મ મર્યાદાનું જીવનની અંદર પાલન, એનો ખૂબ સુંદર મહિમા એ શાસ્ત્રકારોએ બતાવ્યો છે. શિક્ષાપત્રી આદિ ગ્રંથની અંદર ભગવાન સ્વામિનારાયણે પણ આ જીવને આલોકના સુખ અને પરલોકના સુખની પ્રાપ્તિ થાય. આલોકનું સુખ એટલે શરીર, વ્યવહાર, પરિવાર ઇત્યાદિ જે પોતાના આ દેહ સંબંધી કાર્યો છે, એની અંદર જીવાત્માને સુખની અનુભૂતિ થાય, શાંતિની અનુભૂતિ થાય. અને જે પરમાત્માની પરમ ધામની પ્રાપ્તિ, જે જીવાત્માના આત્મ સંબંધી કાર્ય છે, જેને આપણે મોક્ષપદની પ્રાપ્તિ કહીએ છીએ, એ પ્રાપ્તિ સરળતાથી થાય, સહજતાથી થાય. જીવાત્મા આ સંસારના ત્રિવિધ તાપમાંથી રક્ષણ મળે, માયા કર્મના બંધનમાંથી મુક્ત થાય અને અંતે પરમાત્માના ધામની અંદર જીવાત્માને સ્થાન પ્રાપ્ત થાય. એના માટે પણ જે મોક્ષ માર્ગ સુલભ થાય અને જીવન સફળ થાય, એનો જો ઉપાય બતાવ્યો હોય તો શિક્ષાપત્રીની અંદર મહારાજે ઉપાસના, ભક્તિ અને ધર્મ મર્યાદાનું પાલન, એનો મહિમા બતાવ્યો છે. આપણા જીવનની અંદર ઘણી વખત આપણી સમજણ, આપણી બુદ્ધિ, વિવેક અને આપણા અનુભવો એ આપણને ઘણા વાતને શીખવતા હોય છે, સમજાવતા હોય છે. સત્સંગનો હેતુ શા માટે જરૂરી છે? આજે અમારે અહીંયા વિદેશ આવવાનો પ્રસંગ બન્યો હોય, સંતોએ વાત કરી, હરિભક્તોએ વાત કરી એ પ્રમાણે કે જે જીવાત્મા પોતાના જીવન નિર્વાહને માટે, પોતાના જીવનને સુધારવાને માટે, એટલે આજીવિકાને માટે પોતાના દેશ, પરિવાર અને પોતાની સંસ્કૃતિ ઇત્યાદિથી દૂર થઈને અહીંયા વિદેશની ધરતી ઉપર આવીને પોતે પ્રયત્ન કરતા હોય, ત્યારે એના પ્રારબ્ધની અંદર કર્મનું ક્ષેત્ર એ અહીંયા લખ્યું હોય, કર્મભૂમિ જેને કહેવામાં આવે, એ વિદેશની ધરતી લખી છે. અને એટલે અહીંયા કર્મ કરવા માટે અહીંયા આવ્યા છો. પણ આ કર્મ કરતી વખતે એના મોક્ષ માર્ગમાં કોઈ વિઘ્ન ન રહી જાય. અને અહીંયા પણ એ જીવાત્માને જે આપણી સંસ્કૃતિ છે, આપણી વૈદિક પરંપરા છે, ઉપાસના ભક્તિની પદ્ધતિ છે, આપણા સદ્ધર્મો છે, એનું સિંચન થતું રહે, એના માટે કંઈક ને કંઈક પ્રવૃત્તિ, યોગદાન થાય અને જીવાત્માને એનું મૂળ સાથેનું જોડાણ યથાવત રહે, એના માટે અમારું સત્સંગ વિચરણ અહીંયા થતું હોય છે. આ વિદેશની ધરતી ઉપર પણ જે મંદિરો ઇત્યાદિ નિર્માણ થતા હોય, કથા વાર્તા પ્રસંગ થતી હોય, આજની આ દિવ્ય સભાનું આયોજન થયું હોય, તો એની પાછળનો ઉદ્દેશ એ જ છે કે આપણે જે છોડીને આવ્યા છીએ એને ભૂલી ન જઈએ. છોડીને આવ્યા છીએ એટલે શરીરથી, દેશથી, આપણી સંસ્કૃતિથી, આપણા પરિવારથી આપણે અહીંયા દૂર આવ્યા છીએ. પણ આપણે માત્ર શરીરથી દૂર આવ્યા છીએ. આપણા વિચારોની અંદર, આપણા વ્યવહારની અંદર, આપણા આચરણની અંદર
આપણે એને જો વણી રાખીએ તો આપણે શરીરથી ભલે દૂર હોઈએ પણ મનથી આપણે એનાથી દૂર નથી ને સંસ્કૃતિ આપણને અંદરથી પોષણ આપે છે. ખૂબ સુંદર સંતોએ ભગવાનના મહિમાની વાતો આપણને સમજાવી કે મહારાજ આ ધરા ઉપર એ જીવાત્માને પોતાના સ્વરૂપનું સુખ આપવાને માટે, પોતાના ધામની પ્રાપ્તિ જીવાત્માને સરળતાથી થાય એટલા માટે, સદ્ધર્મનો માર્ગ પ્રશસ્ત કરવાને માટે, જેમ ગીતાજીની અંદર ભગવાન કૃષ્ણએ અર્જુનજીને કીધું, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. મહારાજને જે અતિ પ્રિય એવી જે પુણ્યભૂમિ એવી ભારત વર્ષ, એ ભારત વર્ષના ભાવિક ભક્તોને એના મોક્ષ માર્ગને નિર્વિઘ્ન રહે અને એનું જે કારણ છે એ સદ્ધર્મ છે. અને એ સદ્ધર્મની જ્યારે ગ્લાનિ થાય અથવા તો સદ્ધર્મ જ્યારે ઝાંખો પડે ત્યારે ભગવાન એમ કહે છે કે ધર્મના રક્ષણને માટે, ધર્મના સંસ્થાપનને માટે અને પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ, હું અમારા ભક્તોના રક્ષણને માટે સંભવામી યુગે યુગે, દરેક યુગની અંદર અમે અવતરિત થતા હોઈએ છીએ. પૂર્વે પરમાત્માના મત્સ્ય, કચ્છ, વરાહ, નરસિંહ ઇત્યાદિ અવતારો થયા, રામકૃષ્ણાદિ અવતારો થયા. અને આ ઘોર કળીકાળની અંદર જ્યારે જીવાત્માને આ મોક્ષ માર્ગ સુલભ કરવાને માટે ભગવાનની જ્યારે મનની અંદર સંકલ્પ થયો, આપણા સત્સંગ જીવન આદિ ગ્રંથોની અંદર એ પ્રસંગોને વિસ્તારથી વર્ણ્યા છે. અને મહારાજે સ્વમુખે એમ કીધું છે કે આ જે દુર્વાસા મુનિનો શાપ ઇત્યાદિ જે પ્રસંગ બન્યો એ મહારાજ કે અમારી ઈચ્છાએ કરીને બન્યો છે. ત્યારે મનની અંદર આપણને એમ શંકા થાય કે ભાઈ ભગવાનને એવી વળી ઈચ્છા કરવાની શી જરૂર હતી કે અમારા ભક્તો દુખિયા થાય? પણ મહારાજે બહુ સુંદર એનો ઉત્તર કર્યો. મહારાજ કે અમે આ સંકલ્પ એટલા માટે કર્યો છે કારણ કે બદ્રિકાશ્રમની અંદર ભગવાનની સામે જે મુક્તો બેઠા હતા એ તો ભગવાનના મનની અંદર પોતાની વૃત્તિ એક ચિત્ત કરીને બેઠા હતા. અને જેને ભગવાનની અંદર એકાકાર થઈ ગયા હોય, એના જીવનની અંદર માયા પ્રવેશી ન શકે, માયાના ગુણ ન પ્રવેશી શકે, તો એના જીવનની અંદર દુઃખનો પ્રવેશ જ ન થાય. પણ છતાંય ભગવાને ઈચ્છા કરી, નિમિત્ત બનાવ્યું. અને નિમિત્ત એટલા માટે મહારાજ કે અમે બનાવ્યું છે કારણ કે અમારે આ કળિયુગની અંદર પૂર્વે જે વૈદિક પરંપરા, જો આપણો ધર્મ છે ને આ બધાએ સમજવાની જરૂર છે. આપણી જે પરંપરા છે એ વૈદિક પરંપરા કહેવામાં આવે છે. આપણો ધર્મ છે એ સનાતન વૈદિક ધર્મ છે. સનાતન એટલા માટે કહેવામાં આવે છે કે અનાદિ છે, એનો આદિનો કોઈ પ્રારંભનો કોઈ તિથિ તારીખ નથી, અનાદિ છે, જેને આદિ જ ન કહેવાય એટલે પહેલેથી છે. આ સંસારની અંદર, જગતની અંદર પરમાત્મા જ્યારથી અસ્તિત્વમાં છે ત્યારથી પરમાત્માનું કાર્ય એવો સદ્ધર્મ એ પણ અસ્તિત્વમાં છે. આ જીવની સ્થિતિ પણ તમે જુઓ તો જીવ પણ તે દિવસનો જ અસ્તિત્વમાં છે. જીવને પણ નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક, શાસ્ત્ર ગીતાજીમાં ભગવાન કહે છે કે આ સ્વરૂપ કેવું છે? તો કે જીવનું સ્વરૂપ એ છે કે જેને અગ્નિ બાળી શકતો નથી, વાયુ સૂકવી શકતો નથી, તલવાર આદિ હથિયાર હોય તેનાથી કપાતો નથી, એવો અખંડ અને અવિનાશી જીવ છે. તો જીવ તત્વ પણ અનાદિનું છે, પરમાત્મા તત્વ પણ અનાદિના છે. તો પરમાત્માની પ્રાપ્તિ કરવાનો માર્ગ પણ અનાદિનો છે, એટલે એને સનાતન કહેવામાં આવે છે. એટલે સનાતન વૈદિક ધર્મ. પણ એની પરિભાષા ક્યાં ઉલ્લેખિત છે? તો એ વેદોની અંદર ઉલ્લેખિત છે. એ વેદની અંદર આમ તો પહેલા જે આપણી પરંપરાની અંદર જ્ઞાન હતું ને, પહેલા મોઢેથી મોઢે એટલે ગુરુ શિષ્ય પરંપરાની અંદર વાતોથી કહેવાતું, યાદ શક્તિની અંદર એટલે સ્મૃતિ કહેવામાં આવે. સ્મૃતિ સાંભળીને ગુરુ જે પોતાના શિષ્યને ઉપદેશ દે, ઉપદેશ એને ગ્રહણ કરે, જીવનમાં ઉતારે, વણે અને એને પછી આગળ એના શિષ્યને આપી, એમ પરંપરા થતી. જેમ જેમ યુગ પરિવર્તન થયું એટલે ભગવાન વેદવ્યાસજીને એમ થયું કે હવે આ કળિયુગની અંદર જેમ જેમ યુગ વધશે એમ અમારા આ મનુષ્ય જે શરીર ધારણ કરેલા આ પૃથ્વીની અંદર, માયાની અંદર જે આવૃત એવા જે જીવો છે એની શક્તિઓ ઘટશે. અને ઘટશે એટલા માટે આ બધા તત્વ જ જ્ઞાન છે, આ ચિંતનનું જ્ઞાન છે, યાદ નહીં રહે એટલે એમને વેદની રચના કરી. પછી એને 4 વિભાગની અંદર વિભાજિત કર્યા. કથા બહુ એની અંદર વિસ્તારથી આપણા શાસ્ત્રોમાં લખેલી છે. પણ એનો સાર જો જોઈએ તો એનો સાર એટલો જ છે કે આ જીવાત્માને કોઈ પણ પ્રકારના વિઘ્નને હોય એ વિઘ્ન દૂર થાય અને જીવાત્મા પરમાત્માની પ્રાપ્તિ સુધીના કાર્યની અંદર પોતાના સિદ્ધિ સુધી પહોંચી શકે, એનો મુખ્ય ઉદ્દેશ રહેલો છે. અને એટલા માટે ભગવાન સ્વામિનારાયણે કળિયુગની અંદર આ જીવાત્માના મોક્ષ માર્ગને નિર્વિઘ્ન કરવાને માટે
આ ધરા ઉપર મનુષ્યત્વનું ધારણ કરીને પોતે પ્રગટ થયા. એટલું જ નહીં, પોતાની સાથે 500 પરમહંસો મહારાજ પોતાની સાથે અક્ષરધામથી મુક્તો લાવ્યા. કારણ કે મહારાજે સંકલ્પ કરીને આવ્યા હતા કે મારે જાજુ રહેવું નથી, પણ જાજુ કરવું છે. આ બહુ સમજવાની વાત છે. ભગવાન કૃષ્ણચંદ્રની આયુષ્ય 125 વર્ષ મહારાજ આ ધરા ઉપર રહ્યા. પણ મહારાજે સંકલ્પ કર્યો, કળિયુગ છે, બહુ મારે જાજુ રહેવાની જરૂર નથી. પણ આપણે ત્યાં કહેવત છે, તેજીને ટકોર ખાપી છે. તમે ગુજરાતી બધા સમજો છો, મોટા ભાગના બધા દેશથી જ અહીંયા આવ્યા છો, મોટા એટલે ભણી ગણી બાળપણ ત્યાં વિતાવ્યું છે, એટલે બધાનો અનુભવ છે. આપણે ત્યાં કહેવત છે, તેજીને ટકોર, અને જે તેજી ન હોય એને ડફણા, એવું કહેવાય છે. ઘણાને ઈશારામાં સમજે અને ઘણા ડફણા મારો તોય ન સમજે, બરાબર ને? તો મહારાજને ખબર હતી કે અમારે તો આ બધા જીવાત્મા છે ને, આ 184 અંદર ભટકતા જેને મોક્ષની ઈચ્છા કામના જેની અંતરમાંથી ઉદય થઈ છે, અમારે તો એનું કલ્યાણ બગડે નહીં. એટલા માટે મહારાજ કે મુમુક્ષુના માટે પરિત્રાણાય સાધુ નામ. મહારાજે બહુ સુંદર વાત કરી છે. બધાનું રક્ષણ કરવા નથી આવ્યા, પણ કોનું રક્ષણ કરવા આવ્યા છે? મહારાજ કે અમારો ભક્ત છે ને એના રક્ષણને માટે અમે આવ્યા છે. શ્રીમદ ભાગવતજીની અંદર આ વાત લખી. ભગવાન નરનારાયણ રૂપે બદ્રિકાશ્રમની અંદર તપ કરે છે. મહારાજને પૂછવામાં આવ્યું વચનામૃતની અંદર, મહારાજ આપણે તો તપ કરીએ, વ્રત કરીએ, જપ કરીએ, દાન કરીએ, પુણ્ય કરીએ ઇત્યાદિ જે કર્મ કરીએ, એની પાછળ આપણો ક્યાંક ને ક્યાંક સ્વાર્થ રહેલો છે, ક્યાંક સંકલ્પો રહેલા છે, ક્યાંક મનની કઈ કામનાઓ રહેલી છે. અને આપણે જે કર્મ કરીએ છીએ પોતાના દેહ સંબંધી અથવા તો પોતાના સ્વાર્થ સંબંધી કાર્ય કરતા હોઈએ, પછી વ્રત કરીએ તોય ભલે અંતે આજીજીત ભગવાન પાસે એ જ કરીએ. કોઈ અનુષ્ઠાન કર્યું હોય પછી મહારાજને કે મહારાજ અમારો ધંધો હારો ચાલે, એ સ્વાર્થ આવી ગયો ને. અરે ચાલો દુનિયા સંબંધી સ્વાર્થ ન હોય તો છેવટે એમ કહીએ કે ભગવાન અમને ધામની પ્રાપ્તિ કરાવજો, અહીંયા સ્વાર્થ આવ્યો કે પોત મારું કલ્યાણ કરજો, એટલો સ્વાર્થ તો ખરો ને. તો મહારાજ કે આપણે તો જે જગતના જીવ જે કર્મ કરે છે એ કર્મ તો ક્યાંક ને ક્યાંક પોતાના માટે કરે છે, પણ ભગવાન જે તપ કરે છે એને કોના માટે કરવાની જરૂર છે? આવો વચનામૃતની અંદર પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. ત્યારે મહારાજે ત્યાં પણ ઉત્તર એ કર્યો. મહારાજ કે નરનારાયણ રૂપે પરમાત્મા જે બદ્રિકાશ્રમની અંદર તપ કરે છે ને, એ તો પોતાના ભક્તને અર્થે કરે છે, અભક્તને અર્થે કરતા નથી. ત્યારે આપણને મનની અંદર બીજો પ્રશ્ન થાય કે ભગવાનની નજરમાં એ તો ભગવાન છે, તો એમને આવો ભેદભાવ શા માટે? આપણને મનમાં પ્રશ્ન થાય. કદાચ ન થયો હોય તો હવે થશે. હા, આપણને મનમાં એમ થાય, મહારાજ કીધું અમે ભક્તના રક્ષણને માટે આવીએ છીએ, અમે તપ કરીએ છીએ તો પોતાના ભક્તને માટે કરીએ છીએ, તો મહારાજને આવો ભેદભાવ કેવો? ભગવાનને માટે તો માવતર હોય તો માવતર માટે તો બધા બાળકો સરખા હોય, માવતર માટે તો બધા બાળક સરખા હોય. પણ એવું નથી. તમે જોજો, જે બાળક તમારા કયામાં હોય, તમે વ્યવહાર યાદ કરજો, કોઈના સાંભળ્યા હશે અથવા તો જીવનમાં અનુભવ કર્યા હશે. તમારા કયાની અંદર જે બાળક હોય, તમારી પરંપરા ને તમારી જે રીત છે, તમારી કુળનું જે ગૌરવ છે, એને અનુસરીને જે જીવ અથવા તો બાળક વર્તતો હોય, અને એક બાળક એવો છે કે જે રવાડે ચડી ગયો હોય, જુગાર રમતો થઈ ગયો હોય, વ્યસન કરતો થઈ ગયો હોય, વ્યભિચાર કરતો થઈ ગયો હોય, કોકને ટોપીઓ પહેરાવતો થઈ ગયો હોય, આ બધું ચાલે ને. ત્યારે માવતર ન છૂટકે શું કહે છે? પેપરની અંદર એડવર્ટાઇઝ તમે સાંભળી હશે, જોઈ હશે, વાંચી હશે કે ભાઈ ફલાણા ભાઈ સાથે અમારે કોઈ નાતો નથી, અને કોઈ વ્યવહાર કરે તો પોતાની જવાબદારી ઉપર કરજો, અમે એની જવાબદારી લેતા નથી. પેદા કોણે કર્યો? મા બાપે કર્યો. પણ છતાંય જ્યારે મા બાપના કયાની બહાર જ્યારે એ વ્યક્તિ જ્યારે બાળક એ વર્તતો હોય તો માવતર પણ એની જવાબદારી લેતા નથી. જવાબદારી લેતા નથી એટલે એનો અર્થ નથી એનો તિરસ્કાર કરે છે. એને સુધારવાનો પ્રયત્ન કરે, એને સુધારવાની તક આપે, અને જો સુધરી જાય તો અપનાવી પણ લે છે. પણ જો ન સુધરે તો એની ખોટી જવાબદારી, એના ખોટામાં પોષણ નથી આપતા. એટલે મહારાજે કીધું અમારા માટે આ સમગ્ર સૃષ્ટિના તમામ જીવો અમારા બાળક જેવા છે. પણ અમારી જવાબદારી અમે કોણે લઈએ છીએ? તો કે જે અમારા શરણે આવ્યો છે, જે અમારું ભજન કરે છે, જે અમારી આજ્ઞામાં રહે છે, અને જેને અમારામાં વિશ્વાસ છે, એના માટે અમે, એના રક્ષણને માટે અમે આ કાર્ય કરીએ છીએ, એના પોષણને માટે અમે કાર્ય કરીએ છીએ, અભક્તને અર્થે કરતા નથી. આ સમજણ આપણને જીવનની અંદર આપણને એવી પ્રાપ્તિ કરાવે છે વાલા ભક્તો, કે જે પ્રાપ્તિ આપણા સંતોએ ગાયું ને, જે સુખને ભવ બ્રહ્માદિ રહી છે, તેરે સાંભળ્યોજી મુજને રે પ્રી છે. મહારાજ કે આપણને જે ભવ બ્રહ્માદિક દેવતાઓને પણ દુર્લભ છે
એવા સુખની અનુભૂતિ જીવાત્માને થાય, એવા સુખની પ્રાપ્તિ જીવાત્માને થાય અને સંસારમાં પણ થાય અને અંતે સંસારનો ત્યાગ કરીને જ્યારે જીવાત્મા ગતિ કરે ત્યારે પરમપદની પ્રાપ્તિ થઈ ભગવાનના ધામની અંદર અખંડ સુખે સુખ્યો થઈ જાય. એના માટે મહારાજે આ સુંદર આયોજન કર્યું છે. અને અમારે પણ અહીંયા આગળ આ મહેનત કરવાની પાછળનો હેતુ એટલો જ છે. વિદેશની અંદર હમણાં અમે આવતા હતા, રસ્તામાં અમે ચર્ચા કરતા હતા સત્સંગની ગાડીની અંદર, ત્યારે અમે એક દ્રષ્ટાંત આપ્યું. મેં કીધું આ હાઈવે ઉપર 94 હતો કદાચ, બરાબર ને, મને નંબર યાદ, હા 94 ઉપર. તો 94 ઉપર અમે હતા. તો હાઈવે ઉપર તમે બધા જતા હોય એટલે ખ્યાલ છે કેટલી ગાડીઓ આમ જતી હોય, કેટલી ગાડીઓ આમ જતી હોય ને, અને હજારોની સંખ્યામાં ગાડીઓ હોય હતી. મેં કીધું આપણે કોઈ દિવસ આની ચિંતા કરી કે આમ કેમ જાય છે, કે આમ કેમ જાય છે ને ક્યાં જાય છે? કરો છો ચિંતા? આપણે ચિંતા શું કરવાની રે? આપણી એક્ઝિટ ચૂકાઈ નથી જતી ને, આપણે ક્યાં ધ્યાન હોવું જોઈએ? આ જગતની અંદર આપણું કામ એ છે કોણ શું કરે છે ને કોણ કઈ દિશામાં જાય છે ને કોણ કેવી પ્રવૃત્તિ કરે છે. એના લક્ષ્ય જુદા હોય, એના હેતુ જુદા હોય, એના કાર્ય જુદા હોય, એની પદ્ધતિ જુદી હોય, એના શોખ જુદા હોય, એની સમજણ જુદી હોય, એમાં બધાની પ્રકૃતિ જુદી જુદી છે. પણ આપણી હેતુ શું છે, આપણું લક્ષ્ય શું છે, આપણી પ્રાપ્તિ શું છે, આપણી દિશા કઈ છે, આપણે એનું અનુસંધાન ચૂકી ન જવાય. આપણે એ ધ્યાન રાખવાનું છે. અને જો એ ચૂકાઈ ગયા તો આપણે તો ઠીક છે, ભાગ્ય હોય તો વળી નાનો ફેરો પડે, નહીં તો ઘણી વખત 10-10, 15-15, 20-20 માઇલનો ફેરો પડતો હોય છે. થાય ને અનુભવ તમને બધાને? તો આપણને જીવનની અંદર આજે સત્સંગ શીખવે છે ને એ શીખવે છે કે જીવાત્માને આ વાત એટલા માટે વાલા ભક્તો કરવી પડે. એક તો કળિયુગનું વાતાવરણ છે, બીજું હમણાં જેમ મદનભાઈએ વાત કરી કે આપણને શાસ્ત્રોનું વાંચનનું જ્ઞાન ઓછું છે. વાંચન જાતે વાંચીને જે સમજવું અથવા શીખવું આપણને એનો અભ્યાસ ઓછો છે. વાતો સાંભળવાની અંદર પહેલાં હતું એવું કે શુદ્ધ જ્ઞાન પીરસવામાં આવતું, અને શુદ્ધ જ્ઞાન પીરસવામાં આવતું તો સત્સંગીને પણ શુદ્ધ જ્ઞાનની પ્રાપ્તિ થતી. હવે એમાં પણ પરિવર્તન આવ્યું છે, ઘણું બધું ભેળસેળ થવા માંડ્યું છે. અને એની અંદર પણ વોટ્સઅપ, હમણાં મને અમારે વડતાલની અંદર યુવાનો આવ્યા હતા એટલે ચર્ચા કરતા હતા, તો મેં કીધું અત્યારે તો બધા જ્ઞાની જ છે આમાં. મને ઘણી વખત કોઈ પૂછે કે બાપુજી આમાં વાત કરો, તમે વોટ્સઅપ તમે ખોલો અથવા સોશિયલ મીડિયા ખોલો. હું કોઈ કંપની કે કોઈ એપની વાત નથી કરતો, સોશિયલ મીડિયાની જનરલાઇઝ વાત કરું છું. તમે કોઈ પણ સોશિયલ મીડિયા ખોલો ને, તમને રોજ નવા બાબા જોવા મળે છે. અને બાબા એટલે એવું ન હોય કે ભગવાધારી હોય કે દાઢીધારી હોય કે જટાધારી હોય તો જ હોય. આપણા તમારા ને મારા જેવા જે હોય ને એ નવું જ્ઞાન આવે છે ને એવું ખબર નહીં ક્યાંથી જ્ઞાન લાવે છે કે જે દિવસ કોઈ દિવસ બાપ ગોત્રમાં આપણે સાંભળ્યું ન હોય. ગોત્ર એટલે સમજણ પડે ને, ગોત્ર. હા, આપણા ગોત્રની અંદર કોઈ દિવસ ન સાંભળ્યું હોય એવી વાતો લાવીને, એવા શબ્દો લાવીને આપણી સામે મૂકે. હવે જગતનો જીવ જેને શાસ્ત્રનું સહેજે વાંચન નથી એ તો કેવો મૂંઝાય કે ન મૂંઝાય? મહારાજને એક વખત બહુ સુંદર પ્રશ્ન, બહુ લાંબો છે આપણે, અને હું જાણું છું કે આજે વીકડે છે, ચાલુ દિવસો છે એટલે બધાને સમયનો પાબંદી હોય, પણ થોડી વાત અહીંયા, કારણ કે આપણને વર્ષે કોક વખત આવો અવસર મળતો હોય એટલે થોડું બધા ધીરજ રાખજો, આપણે સમય લઈને. પણ એક બહુ મહત્વની વાત કરીએ આપણે, જે મેં કીધું ને કે ભગવાનના સ્વરૂપની પ્રાપ્તિ, ભગવાનમાં એ મહારાજ એક વખત લોયાની અંદર સત્સંગ સભા કરીને બેઠા હતા. શાકોત્સવ ને બધા ઉત્સવ મહારાજ લોયાના કર્યા ને, પછી એમાં મહારાજ સભા કરીને બેઠા હતા એટલે નિત્યાનંદ સ્વામીએ મહારાજને એક બહુ સુંદર પ્રશ્ન પૂછ્યો. મહારાજને કે આ જગતની અંદર બે પ્રકારના પ્રકૃતિના જીવ જોવા મળે છે. એકની એવી પ્રકૃતિ છે કે જેને આ જગતના વિષય, પહેલા સંબંધી વાત બતાવી કે જગતના વિષય છે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ ઇત્યાદિ જે પદાર્થો છે એની અંદર જીવાત્માને અનહદ હેત થઈ ગયું હોય, બહુ લાગણી જોડાઈ ગઈ હોય, એની અંદર એને હેત એટલું બધું થયું હોય કે એનો વિયોગ સહન ન કરી શકે. મળે એની પ્રાપ્તિનો આનંદ તો થાય, પણ એનો વિયોગ થાય ને તો પ્રાણ ત્યજી દે. એટલું બધું ગમતું હોય કે જેમ આ દહા ખાચાની વાત કરીને, એમની ઘોડી મરી ગઈ તો એને, એ ઘોડી મરી ગઈ તો એની પાછળ એટલું બધું હેત હતું કે પ્રાણ ત્યાગવા તૈયાર થઈ ગયા. આ પ્રશ્ન આપણા શાસ્ત્રોની અંદર પ્રસંગ, એટલું બધું હેત હોય. તમે કોઈ પણ પદાર્થ, સ્ત્રી હોય, વસ્તુ હોય, પદાર્થ હોય, પુત્ર હોય, પરિવાર હોય, બધાની અંદર, કોઈ પણ મિલકતની અંદર લૂંટાઈ ગયું હોય ને આડફેલ આવ્યા હોય, નથી સાંભળતા? ઘરમાં ચોરી થઈ હોય અથવા તો ઇન્કમ ટેક્સની અહીંયા ખબર નહીં પડતી હોય કે ન પડતી હોય, પણ પડે, મમત્વ એટલું બધું હોય ને કે સમાચાર સાંભળે ને હાર્ટ ફેલ થઈ જાય. કેમ કે એની અંદર મમત્વ એટલું બધું હતું. મહારાજ કે બે પ્રકારની પ્રકૃતિના જીવ છે. એકને વિષયમાં એટલું બધું હેત છે કે જે હેતે કરીને એનો વિયોગ થાય તો પ્રાણ ત્યાગી દે, અને બીજાને હેત છે પણ સામાન્ય સાધારણ હેત છે, કદાચ થોડું ઘણું દુઃખ થાય પણ પ્રાણ ત્યાગી એટલું બધું વસમું લાગે નહીં, એ સાધારણ હેતવાળો છે.
તો આ બે પ્રકારના હેતવાળા પ્રકૃતિના માણસો જીવ જોવા મળે છે. અને એનો સ્વભાવ પણ એવો છે કે જો વિષયની અંદર જગતના વિષયમાં જોડે તો પણ એની સાથે એવું હેત કરે, અને ભગવાનની અંદર જો જોડે ને તો પણ એવું હેત થાય. ભગવાનનું હેત એટલું બધું થાય કે ભગવાનનો વિયોગ થાય તો એ વિયોગને સહન ન કરી શકે, પ્રાણ ત્યાગી દે. અને ઘણાને સાધારણ હેત હોય તો ભગવાનના વિયોગ થાય કે ન થાય, દર્શન થાય કે ન થાય, તો એની અંદર એ પોતાનો પ્રાણ ત્યાગે એટલું બધું વસમું ન લાગે. તો આવી બે પ્રકૃતિના જે જીવ જોવા મળે છે, તો એને કુદરતી પ્રાકૃતિકા બે જીવો છે કે કોઈ એના બીજા કારણ હશે? આવું નિત્યાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન કર્યો છે. મહારાજે બહુ સુંદર એનો ઉત્તર કર્યો. મહારાજ કે પ્રકૃતિથી જીવ નથી, જીવ તો બધા સરખા જ છે. હમણાં આપણે વાત કરીને દૈવી જીવ ને આસુરી જીવ, ભગવાનનો ભક્ત અને અભક્ત, જીવ બધા સરખા છે. તો આ ભેદ કેમ છે? તો મહારાજ કીધું એ ભેદ એના કર્મે કરીને છે. કેવી રીતે? તો કે જીવાત્મા જેવા પ્રકારે કર્મે કરીને જ્યારે ભગવાનના સ્વરૂપની અંદર હેત કરે, જ્યારે કોઈ જીવાત્મા કાર્ય કરે ને ત્યારે 3 પ્રકારના વેગ નિર્માણ થાય છે. અને 3 પ્રકારના વેગ નિર્માણ થાય એમાં જ્યારે મંદ વેગ હોય, અને મંદ વેગની અંદર જ્યારે વિષયની અંદર પ્રવેશે, વિષયની અંદર જોડાય, તો મંદ વેગ હોય તો એનું હેત પણ જોડાણ પણ મંદ જ થયું હોય. હું તમને સાદી ભાષામાં કહું, તમે જે પ્રેશરથી, જે ફોર્સ કહેવાય ને, એક્સટર્નલ ફોર્સ, ફિઝિક્સ આપણે ભણ્યા આવીશું, ન્યૂટનના લો તરીકે આપણે એની અંદર આપણને સમજાવવામાં આવ્યું હતું. જો કે આપણા શાસ્ત્રોની અંદર તો આ સિદ્ધાંતો વર્ષો જૂના લખેલા છે, પણ આધુનિક પદ્ધતિમાં જે ભણવામાં આપણને આવ્યું, તો એની અંદર એક્સટર્નલ ફોર્સની એક વ્યાખ્યા આપવામાં આવે છે કે કોઈ પણ ઓબ્જેક્ટ હોય એને મૂવ કરવું હોય તો એક્સટર્નલ ફોર્સ એપ્લાય કરવો પડે, અધરવાઇઝ દેટ ઓબ્જેક્ટ કેનોટ બી મૂવ, પોતાની સાથે સક્ષમ નથી. તો જેવું પ્રેશર ને જેવો ફોર્સ હોય ને એવી એની ગતિ પકડે. સમજાય છે ને? આપણે ભણ્યા છીએ ને બધા. તો જેવો ફોર્સ એપ્લાય કર્યો હોય અને એનું પોતાનું વેટ હોય, એનું પોતાનું માસ જેને હોય, એનું પોતાનું વેટ, એનું આ બધી ફિઝિક્સની વ્યાખ્યાઓ બધી છે. એનું વજન અને તમારો ફોર્સ, અને એની અંદર એ વેગ, એના પ્રમાણેની સ્પીડ નક્કી થાય. બરાબર? તો જેવા વ્યક્તિ, મહારાજે વચનામૃતની અંદર 200 વર્ષ પહેલા મહારાજે આ વાત સમજાવી. મહારાજ કે જીવાત્મા જ્યારે કર્મ કરે અને કર્મ જેવા વ્યક્તિ કરે, જ્યારે મંદ વ્યક્તિ કર્મ કરે તો એની ચિત્તની વૃત્તિ મંદ વ્યક્તિ પ્રવેશે, એટલે ખાલી એને જેને ભગવાનના એની નિષ્ઠ કર્મની અંદર વેગ નિર્માણ થાય. પછી જ્યારે એ જ કર્મ મધ્યમ વ્યક્તિ કરે ને તીવ્ર વ્યક્તિ કરે, આ 3 પ્રકારે જીવાત્મા વેગ કરે ને જેવા વ્યક્તિ કર્મ કર્યું છે એવા વ્યક્તિ વિષયની અંદર એને ઓતપ્રોતતા થઈ, એ વિષય એની અંદર એટલું હેત થાય. એટલે નિત્યાનંદ સ્વામીએ પુનઃ પાછો પ્રશ્ન પૂછ્યો કે આ 3 પ્રકારના જે વેગ નિર્માણ થાય એ કર્મે કરીને થાય, ગુણે કરીને થાય કે બીજું કોઈ કારણ છે? રજ, સત ને તમ 3 પ્રકારના જે ગુણ બતાવ્યા. રજોગુણી હોય એટલે વૈભવની અંદર, જેમ કીધું કે અતિશય વૈભવ હોય તો જ હેત થાય, આ રજોગુણી એનો ગુણ આવ્યો. તમોગુણી હોય, બહુ આકરો સ્વભાવ હોય, ખબરદાર થઈને આમ કરતા હોય ને એવું હોય તો એના કારણે વેગ નિર્માણ થાય છે. કે સત્વગુણે હોય, બહુ શાંત હોય, ચિત્ત હોય, વિચારીને કરે, અને 3 પ્રકારના ગુણના પ્રભાવે કરીને આ વેગ નિર્માણ થાય છે કે બીજું કોઈ કારણ છે? ત્યારે મહારાજે બહુ સુંદર વાત કરી. મહારાજ કે એનું કારણ, વેગનું કારણ ગુણ નથી. ગુણની અંદર અસર જરૂર થાય છે, પણ એનું કારણ તો જીવાત્મા કેવા કાર્યને કેવા પ્રકારે કરે છે એની અંદર છે. તો એની અંદર મહારાજે વ્યાખ્યા વચનામૃતની અંદર બતાવી. મહારાજ કે કેવળ ઇન્દ્રિય કરીને પ્રવેશ્યો હોય. ઇન્દ્રિય એટલે આપણે જે કર્મ કરવાની પંચ કર્મેન્દ્રિય આપણને ભગવાને આપી છે, એ પંચ કર્મેન્દ્રિય, પંચ જ્ઞાનેન્દ્રિય, એક ઇન્દ્રિયો દ્વારા કેવળ વિષયનો જો યોગ કરે એટલે એને મંદ વેગ નિર્માણ થાય છે. ઇન્દ્રિયો દ્વારા પ્રવેશે એટલે કે માત્ર કાને શબ્દ પડે છે, અંદર ઉતરતા નથી. હવે માત્ર શબ્દ અથડાણા હોય અને યાદ રહ્યા હોય, મનમાં કદાચ વાગોળતા હોઈએ, પણ અંદર એનો અસર થઈ નથી. એટલે એવા જે માત્ર ઇન્દ્રિયો કરીને વિષયનો યોગ થયો હોય ત્યારે મંદ વેગ નિર્માણ થાય. પછી ઇન્દ્રિયની સાથે અંતઃકરણ, ચિત્ત, બુદ્ધિ, મન ને અહંકાર, આપણે 4 પ્રકારના અહંકાર કર્યા. એ અહંકારની અંદર એટલે મનની અંદર જ્યારે એની અસર પહોંચે ત્યારે એને મધ્યમ વેગ નિર્માણ થાય. અને એની સાથે જ્યારે જીવ ભળે ત્યારે એને તીવ્ર વેગે એને એ વિષયની અંદર પ્રવેશે. અને જેવા વિષયની અંદર એ પ્રવેશ્યો હોય એવા વિષયની અંદર, જેવા વેગે પ્રવેશ્યો હોય એવા વેગે એને વિષયની અંદર હેત થાય. એટલે નિત્યાનંદ સ્વામીએ વળી પાછો પ્રશ્ન કર્યો. તો મહારાજ એવો પ્રશ્ન એવો થયો કે જગતના વિષયમાં જેટલું હેત થાય છે એવું ભગવાનમાં હેત કેમ નથી થતું? ક્યાં પ્રશ્ન આવીને ઉભો રહ્યો? પહેલા મહારાજે વ્યાખ્યા બતાવી હેત કેમ થાય છે, અને આપણે પણ સમજવાની જરૂર છે. ઘણી વખત આપણે ચર્ચામાં આ બધું મંથન નથી કરતા એટલે આપણને ખ્યાલ નથી. હેતનું કારણ સમજવું પડે, હેતનું કેમ હેત થયું છે. નહીં તો તમને કહું, આજે આપણને જો આપણા સંતો પ્રત્યે, હરિભક્તો પ્રત્યે, ધર્મકુળ પ્રત્યે, મહારાજ પ્રત્યે આપણને હેત થાય, કેમ આપણને હેત થાય છે? અહીંયા કલ્યાણ મણાનું છે.
ભગવાનની આજ્ઞા છે એટલે. નહીંતર તો ઘણા બધા, આપણે કોઈનું ખંડન કરવાની વાત નથી કરતા, પણ તમે હિમાલય આદિમાં તમે જાઓ તો હજારો તપસ્વી બાબા આપણને જોવા મળે છે, ઘણા વૈરાગી જોવા મળે છે, ઘર બાર મૂકીને મોટી મોટી જટાઓ લઈને અને ભભૂતિ લગાવીને મોટા રુદ્રાક્ષ પહેરીને, પછી જ્ઞાન વર્તન વાણીની અંદર કંઈ ફેર ન, એમાં ગુણ ન હોય, પણ વેશભૂષાથી તમને એમ લાગે કે ઓહો મોટા તપસ્વી છે. એવા બધા ફરે છે, બધાની સાથે હેત થાય છે, આપણને બધામાં મન માનાય છે, નથી મનાતું. શા માટે? કે રૂપે કરીને આપણે ગુણ નથી. મહારાજે આનો પ્રશ્ન વચનામૃતની અંદર મહારાજે કીધું 4 પ્રકારે હેત થાય. એમાં મહારાજ કે ગુણે કરીને થાય, સ્વાર્થે કરીને થાય, લોભે કરીને, રૂપે કરીને. આ બધા એની પાછળના હેત છે, ભગવાનમાં હેત કરવાના કારણ છે. પણ ટકે કયું ટકવું જોઈએ? જો રૂપે કરીને માત્ર થયું હોય તો રૂપનું તો કુરૂપ થવાનું છે, અને કુરૂપ થાય તે દિવસે મનનું હેત ઉતરી જાય. અને આપણે પણ વિચારીએ કે તમે શું જોઈને હેત કરો છો. આપણે ઘણી વખતે વિચારતા નથી. વિચારવું જોઈએ આપણે કે આપણે હેત શું સમજીને કર્યું છે. તો જે ગુણે કરીને હેત થયું હોય, ગુણ કયા? આજે સંતોમાં, હરિભક્તોમાં આપણને કેમ મમત્વ થાય? તો મમત્વ એટલા માટે થયું છે, રૂડે રૂપાળા છે એટલા માટે નથી, પણ ભગવાનની આજ્ઞામાં રહે છે, ભગવાનની આજ્ઞાનું પાલન કરે છે, ભગવાનનું ભજન કરે છે, અને અમને ભગવાન સાથે જોડે છે. આ ગુણ છે માટે હેત કરવું જોઈએ. જો આ ગુણ ન હોય, ન ભગવાનની આજ્ઞામાં વર્તન હોય, ન ભગવાનની ભક્તિ થતી હોય, ન ભગવાનની ભક્તિ કરાવતા હોય, ન ભગવાનના સિદ્ધાંતોમાં જોડતા હોય, તો પછી એનો હેતનું કારણ નથી. પૂર્વે હેત કર્યું હોય ને તો પણ એ હેત પછી લાંબુ ટકે નહીં. મહારાજ કે રૂપે કરીને થયું હોય ને તો રૂપનો જ્યારે ત્યાગ થાય ત્યારે હેતનો ત્યાગ થઈ જાય. મહારાજ કે એ જ રીતે સ્વાર્થે કરીને, લોભે કરીને, આ બધા અલગ અલગ પ્રકાર બતાવ્યા, જેને જે કારણથી થયું હોય, પણ એ લાંબુ ટકે નહીં. પણ જો સદગુણને જોઈને, અને ગુણ કયા એની પણ વ્યાખ્યા સમજવી જોઈએ. ગુણ એટલે માત્ર દેખાવના ગુણ નહીં, ભગવાનની આજ્ઞાનું પાલન કરવાના ગુણ. મોક્ષ પોતાનો કરે અને આપણને અપાવવા જો સક્ષમ હોય ને એને ગુરુ કરવા, અથવા તો એનો સમાગમ કરવા શાસ્ત્રનો સિદ્ધાંત છે. એટલે મહારાજને નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું કે મહારાજ, જેવું જગતમાં હેત આપણને બંધાય છે એવું ભગવાનના સ્વરૂપની અંદર હેત બંધાતું નથી, એનું કારણ? ત્યારે મહારાજે બહુ સુંદર એનો ઉત્તર કર્યો. મહારાજ કે આ બધો વેગ નિર્માણ થાય, આ કર્મ થાય, જીવાત્માની બુદ્ધિ ત્યાં ઉતરે, જીવ સુધી પહોંચે, પણ કેવું હોય? તો મહારાજ કીધું દેશ, કાળ, ક્રિયા, સંઘ, ધ્યાન, શાસ્ત્ર, મંત્ર અને દીક્ષા, આ 8 જો શુભ મળે, ફરી કહું છું, દેશ, કાળ, ક્રિયા, સંઘ, ધ્યાન, શાસ્ત્ર, મંત્ર અને દીક્ષા, આ 8 પ્રકારની જો તત્વની શુભ પ્રાપ્તિ થઈ હોય તો એના દ્વારા જીવાત્મા જ્યારે કર્મ કરે ત્યારે જીવાત્માને તીવ્ર વેગનો યોગ થાય છે. અને એની અંદર જો અશુભ મળે, એને પોષણ તો જ મળે. પછી મહારાજે તો વ્યાખ્યા બહુ સુંદર કરી કે એક જ્યારે વૃત્તિ એની અંદર એક ઇન્દ્રિય પ્રવેશી હોય ને તો બીજી બધી ઇન્દ્રિયો એની અનુવૃત્તિમાં થઈને વર્તે છે. આજે આંખોથી તમે ભગવાનના મૂર્તિના દર્શન કરતા હો અને એની અંદર તીવ્ર વેગ જ્યારે થયો હોય ને ત્યારે શબ્દ, સ્પર્શ, રૂપ, રસગંધ, 4 જે યોગ છે એ યોગ એની અંદર ભળી જતા હોય છે. અને એની અંદર જ્યારે એ તીવ્ર વેગ જ્યારે અંદર પ્રવેશે ત્યારે હેત થાય. એટલે ચૈતન્યાનંદ સ્વામી મહારાજને પ્રશ્ન કર્યો, મહારાજ આ તો તમે કીધું, કયું 8 પ્રકારના દેશ, કાળ, ક્રિયા, સંઘ, શાસ્ત્ર, ધ્યાન, મંત્ર અને દીક્ષા, આ 8 જો શુભ લીધી હોય, શુભ એટલે જે પ્રમાણિત હોય, એને જો પ્રાપ્ત થયું હોય અને તમે એના દ્વારા તમે સત્સંગ કરો તો તમને તત્કાળ વેગને અપાવે, પરમાત્માના સ્વરૂપની અંદર એકરૂપ થવાય. આ જગતને ભગવાનના સ્વરૂપની અંદર અનહદ હેત નથી થતું, એનું કારણ છે કે ક્યાંક ને ક્યાંક આમાં ખામી છે, ક્યાંક ને ક્યાંક આમાં દોષ છે. કરવું છે પણ આપણે શુભ અશુભનો વિવેક રાખતા નથી, અને નથી રાખતા અથવા તો એની મર્યાદા નથી સચવાણી, કાં તો યોગ નથી થયો, કોઈ પણ કારણ હોઈ શકે. પણ જ્યારે એની પ્રાપ્તિ આપણને યોગ નથી એટલે મહેનત જાજી કરીએ છીએ પણ જોઈએ એવું પરિણામ મળતું નથી. એને સુલભ કરવાને માટે ભગવાન સ્વામિનારાયણના ધરા ઉપર આ શુદ્ધ ઉપાસના ભક્તિની પરંપરા મહારાજ સ્થાપતા ગયા. મહારાજે પોતે પોતાના જીવનની અંદર, એટલે કે મનુષ્ય ચરિત્ર કરતા તો અનંત જીવાત્માના કલ્યાણ કર્યા, પણ મહારાજ કહે કે અમારા ગયા પછી પણ આ કલ્યાણનો માર્ગ રૂંધાઈ ન જાય, મોક્ષ માર્ગ રૂંધાઈ ન જાય, એટલે અમે વ્યવસ્થા કરી જઈએ. અને મહારાજ એટલા માટે સત્શાસ્ત્રોની રચના કરાવી, મંદિરો નિર્માણ કરાવ્યા, મંત્ર દીક્ષા માટે આચાર્ય પદની સ્થાપના કરી, અને મહારાજે શિક્ષાપત્રી આદિ શાસ્ત્રોની અંદર આજ્ઞા કરી કે આનું પાલન કરશો તો અમે આલોક અને પરલોકની અંદર તમને સુખ્યા કરશું. આજે આપણે ભાગી, એમ છે ચૈતન્ય સ્વામીનો આપણો પ્રશ્ન હતો. પછી મહારાજને પૂછ્યું, મહારાજ આ તમે બધું બહુ કડક બતાવી દીધું અને આવું ન મળે તો? મહારાજ કે ત્યાંથી ભાગી જવું. શું લખ્યું મહારાજે? દેશ, કાળ, ક્રિયા, સંઘ આદિ જો શુભ ન મળ્યા હોય તો શું કરવું? એનો ત્યાગ કરવો, એમાં મમત્વ બાંધવાની જરૂર નથી.
હા, અને આપણને એમ થાય તો હવે તમે તો ભારત છોડીને અહીંયા આવ્યા, અહીંથી ક્યાં જઈએ? ઘણાને સિટીઝન થયું હશે, ઘણાને ગ્રીન કાર્ડ મળ્યું હશે, ને ઘણા માંડ દેવું કરીને આવ્યા હશો. આવ્યા ને, હવે અહીંથી ક્યાં જવું? તો બીજો રસ્તો હું બતાવું. મહારાજે વચનામૃતમાં નથી લખ્યો, તો હું એવું બતાવું કે તમારું વાતાવરણ તમે દૈવી કરજો. તમે ભલે દેશ આપણને આ બધા યવન દેશ આદિ જે દેશો બતાવ્યા ને એને આમ શાસ્ત્રો રજોગુણી બતાવ્યા છે, બરાબર, માયાનગરી બતાવી છે, માયાના પ્રભાવવાળી બગાડી, ઘણી જગ્યાએ આસુરી શબ્દ પણ વાપરવામાં આવ્યા છે શાસ્ત્રોની અંદર. પણ આપણને એનો માનો યોગ થયો. આપણને એમ કહેવાય ભારતની પુણ્યભૂમિ છે, હવે અહીંયાથી આટલા હજારો કિલોમીટર અમે દૂર આવ્યા, હવે અહીંથી ભાગીને ક્યાં જઈએ? અહીંયા બધું અમારું પાથરેલું છે, એનું શું કરીએ? મારું એટલું જ તમને ભલામણ છે કે તમે ભલે કદાચ આ દેશમાં આવ્યા છો, પણ આ દેશના રંગની અંદર આપણી વૃત્તિ ચૂથાઈ ન જાય, આપણી જે વૃત્તિ છે એની અંદર ઓગળી ન જાય, એનું ધ્યાન રાખીને સાવધાન થઈને ભગવાનનો દ્રઢ આશરો રાખશો ને તો અહીંયા પણ તમને એ જ પરિણામની પ્રાપ્તિ થાય. કારણ કે એ પરમાત્માના સાનિધ્ય કરીને છે, ભગવાનના કૃપાએ કરીને છે. એટલે આપણા માટેનો ઉપાય આ આઠેય આપણને શુભ મળે એના માટે મહારાજે સ્વહસ્તે આ સંપ્રદાયની સ્થાપના કરી, શાસ્ત્રો લખ્યા, મર્યાદાઓ બતાવી, અને મહારાજે આજ્ઞા કરી કે આની અંદર જે રહીને ભગવાનનું ભજન કરશે ને એને અંતે અમે અમારા ધામમાં તેડી જશું, એમાં જરાય શંકાને સ્થાન નથી. મહારાજે તો વચન આપ્યું છે, મારું વચન છે, મારો કોલ છે, મારા જનને અંતકારે જરૂર મારું આવું, બિરુદ મારું બદલે નહીં, સર્વજનને જણાવું. આવી સુંદર મહારાજે જ્યારે આપણને વ્યવસ્થા કરી આપી હોય ત્યારે આપણા સૌનું કર્તવ્ય બને છે કે આપણે પણ એ દાખલો એળે ન જાય. મહારાજ અને સંતોએ જે મહેનત કરી છે આ સત્સંગની સ્થાપના માટે, આપણા વડવાઓએ એવી મહેનત કરી છે. એવું નથી કે સંતો મહારાજે જ માત્ર એમને તો આપણને આપ્યું, પણ આપણા વડવાઓએ એવું સહન કરીને એને સાચ્યું છે. તમે કદાચ આપણા શાસ્ત્રોની અંદર કથાઓ જુઓ ને, પ્રસંગની અંદર મહારાજના વખતે સંતો જ્યારે ગામડે જતા ત્યારે અમને ઢોર મારવામાં આવતા, અપમાનિત કરવામાં આવતા, અને હરિભક્તોને નાતબાર મૂકવામાં આવતા, દીકરા દીકરીના વ્યવહાર બંધ થઈ જતા. આપણે કહેવાય કે જેને કહેવાય સીધું પાણી આપવાનું બંધ કરી દે. આટલા કષ્ટ સહન કરીને પણ આપણા વડવાઓએ એ શીરસાટે ભગવાનનો પક્ષ રાખ્યો છે અને ભગવાનની ઉપાસના ભક્તિને જાળવી છે. ત્યારે એનું પરિણામ છે કે આજે 8મી પેઢીએ, 9મી પેઢીએ, 10મી પેઢીએ આપણને સત્સંગનો વારસો મળ્યો છે. આજે એ સિદ્ધાંતને આપણે જીવંત રાખવા માટે આપણે કટિબદ્ધ રહેવું, અને વિદેશની અંદર તમને એનું પોષણ મળ્યા કરે એટલા માટે વર્ષો વર્ષ અમે પણ પ્રયત્ન કરીએ છીએ. પરમ પૂજ્ય આચાર્ય મહારાજની આજ્ઞાથી કે આ સત્સંગને પણ અહીંયા જે મુમુક્ષુ છે, હું ફરી કહું છું, આપણે કોણ કઈ દિશામાં જાય છે ને કયા ગાડીમાં ક્યાં ઉતરશે ને ક્યાં એક્ઝિટ લેશે આપણે એની ચિંતા નથી, પણ જેને મોક્ષનો ખપ છે એનો માર્ગ રૂંધાઈ ન જાય એના માટે આ વ્યવસ્થાને આ બધો સત્સંગ કરવાનું આયોજન કરતા હોઈએ છીએ. આજે ખૂબ આનંદની વાત છે, ટ્રોયને આંગણે અમારે પિનાકીનભાઈનો આમ તો દર વર્ષે ઋષિભાઈ અને વિનોદ દાદા અને બધા હરિભક્તોનો દર વર્ષે એનો આગ્રહ હોય જ કે બાપુજી અહીંયા આવતા હો તો મને પણ થોડો સત્સંગનો લાભ મળે. આજે બહુ આનંદ થયો તમારી વચ્ચે. આ વર્ષ આપણા માટે હમણાં સંતોએ પણ કથા વાર્તાની અંદર વાત કરી કે આપણા માટે આ વર્ષ બહુ આનંદનું વર્ષ છે. લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની સ્થાપનાનું 200 વર્ષ એટલે દ્વિશતાબ્દી મહોત્સવ વર્ષ ચાલે છે. પરમ પૂજ્ય આચાર્ય મહારાજનો અમૃત મહોત્સવ એટલે 75 વર્ષનું મહોત્સવ વર્ષ ચાલે છે. ત્યારે આપણને આવા સમયની અંદર આપણા અહીંયા કેલગેરી મંદિરની પ્રતિષ્ઠા, સ્ક્રેન્ટન મંદિરનો દશાબ્દી મહોત્સવ વગેરે અનેક આપણા ઉત્સવો જ્યારે અહીંયા આ વર્ષે થઈ રહ્યા છે, ત્યારે આપણે આંગણે પણ આવી દિવ્ય સત્સંગ સભાનો આપણને લાભ મળ્યો. યત્કિંચિત ભલે થોડો સમય, પણ જીવનનું કલ્યાણ જીવાત્માનું કેમ સરળ થાય એના માટે ભગવાનના મહિમાની વાતો, ભગવાનના સિદ્ધાંતની વાતો આપણને જાણવા સમજવાનો અવસર મળ્યો. ભગવાનના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ કે મહારાજ અમને એવી બળબુદ્ધિ શક્તિ આપજો કે અમે વચનની અંદર કાયમ રહીએ અને ભગવાનનું ભજન કર્યા કરીએ. એવી અમારા ઉપર ભગવાન કૃપા વરસાવજો. અમને જગતની અંદર, વ્યવહારની અંદર ક્યાંક નાની મોટી વિટમણાઓ આવતી હોય તો એ વિટમણા દૂર કરીને અમારી રક્ષા કરજો અને અમને સુખ્યા કરજો. એવી ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ છીએ. વધારે સમય નથી લેવો. ખૂબ આનંદ થયો બધા ભક્તોને મળીને, અને મહારાજને પ્રાર્થના કે મારા ડેટ્રોઇટ વિસ્તારના તમામ ભક્તોને ભગવાન ખૂબ સુખ્યા રાખે. એવી પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અશોક ગાદીવાળા માતુશ્રી, અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી અંતરના આશીર્વાદ આપી મારી વાણીને વિરામ સહેજાન સ્વાય.